નમસ્કાર મિત્રો, અત્યારે હું આવી ગયો છું ટોરડા ગામમાં. ટોરડા ગામ એ અતિ પ્રાચીન ગામ છે અને અહીંયા તમને જણાવું, કદાચ કોઈને ખબર નહીં હોય તો ટોરડા ગામની અંદર ગોપાળન સ્વામીનો અહીંયા જન્મ થયેલો છે. ગોપાળન સ્વામી એટલે જે સાળંગપુર મંદિરના જે સ્થાપક ખરા ગોપાળન સ્વામી, એમનું આ ગામ છે, એમનું ભવ્ય મંદિર છે, એમનું ઘર પણ અહીંયા આવેલું છે. તો આજે હું તમને મંદિરના દર્શન કરાવું છું, તમે જોઈ લો. અને અહીંના આના મંદિર વિશે જે એટલું બધું પ્રચલિત માન્યતા છે કે અહીંયા સાક્ષાત ગોપાળાનંદ સ્વામીનો પણ વાસ છે. તો આ મંદિરની ભવ્યતા તમે જોઈ શકો છો, કેટલું જૂનું છે આ મંદિર. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે એના વિશે પણ તમને જણાવશું આપણે. તો અહીંયા કાકા બેઠા છે, એમને આપણે પૂછીએ. કાકા, શું નામ આપનું? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનું નામ? રામભાઈ જોડાભાઈ પટેલ. ઓકે. આ મંદિર વિશે શું માન્યતા છે? ગોપાળન બાપુ અહીંયા જન્મેલા છે, પછી આ મંદિર કેટલું જૂનું છે એના વિશે બે શબ્દ કહેશો? ગોપાળન સ્વામી 245 વર્ષ પહેલાં થઈ ગયા. અહીંયા મંદિર બનાવ્યા 75 વર્ષ થયા. ઓકે. બાજુમાં જન્મસ્થાન છે ગોપાળન સ્વામીનું. શામળિયાજી ભગવાન અને ગોપાળન સ્વામી બંને મિત્રો હતા. ઓકે. ત્યાં રમવા માટે આવતા હતા. ઓકે. સામે ભોલેશ્વર મહાદેવ છે, ગણપતિને લાડુ જમાડેલા. બરાબર. બીજું અચલેશ્વર મહાદેવ છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણના વિષમાં લેવા માટે આવ્યા હતા ગોપાળન સ્વામી. બરાબર. અહીંથી ધારેશ્વર છે 5 કિલોમીટર, ત્યાં તપ કર્યું હતું ગોપાળન સ્વામી. બરાબર. 245 વર્ષ પહેલાં. 245 વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામીએ ત્યાં તપ કર્યું ધારેશ્વર મંદિરે. આજની તારીખમાં ત્યાં પાણીની અખંડ ધારા આજની તારીખમાં ચાલુ છે. ઓકે. ડુંગરા ઉપર છે એવું કંઈક છે, બરાબર ને? બરાબર. બરાબર. 400 પગથિયા. બરાબર. અહીંયા મંદિર બીજું શું શું છે અહીંયા ગામમાં? એક તો આપણા ગોપાળાનંદ સ્વામી જન્મસ્થાન છે, સામે ભોલેશ્વર મહાદેવ છે ડુંગર પાસે. ઓકે. અહીંયા મંદિર કયું મંદિર છે? ગોપાળન સ્વામી. ગોપાળન સ્વામીનું મંદિર છે, બરાબર ને? ગોપાલલાલજી. પબ્લિક કેટલી આવતી હોય છે અહીંયા? સાળંગપુર જે સાળંગપુર હનુમાન દાદાનું મંદિર ખરું, એ સ્થાપના ગોપાળાનંદ સ્વામીએ કરેલી, બરાબર ને? તો એમના ઘણા બધા ભક્તો અહીંયા આવતા હોય છે. તો ભક્તો માટે અહીંયા શું વ્યવસ્થા હોય છે? જમવા રહેવાની બધી સગવડ છે. જમવા રહેવાની બધી સગવડ છે, બરાબર. આ બાજુ જોઈને બોલો. ગોળની બાધા બહુ હોય. કેમ ગોળની બાધા જ હોય છે? ગોપાળન સ્વામીને ગોળ બહુ પ્રિય હતો, બરાબર, નાનપણથી. બરાબર. તો આપણે સ્વામી સાથે પણ વાત કરીએ કે ભાઈ આમાં સ્વામી બે શબ્દ તમે કહો. જય સ્વામિનારાયણ. હાજી. તો આપણે વાત કરીએ ભક્તજનોને પણ. આ મંદિર વિશે બે શબ્દ તમારે કહેવાના છે. આજે ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ છે ને, હાજી, એ 700 થી 750 જૂનું પુરાનું મંદિર છે, બરાબર. જે ગોપાળાનંદ સ્વામીએ રાધાકૃષ્ણ દેવની 18 વર્ષ સુધી પૂજા કરેલી. ઓકે. અને છેલ્લે પેઢીની અંદર કાકાનો અંશ હતો દંતરામ ઠાકર, ઈશ્વર ઠાકર, વલ્લભ ઠાકર, રવિશંકર વેદ. રવિશંકર વેદ 13/1961 ધામમાં ગયા. ત્યાર પછી 1962 પછી 2012ના ગાળાની અંદર શિખર મંદિર બન્યું. બરાબર. અને એ શિખર મંદિર બન્યું અને 2 સંતો 2 આચાર્ય મહારાજથી આખું જે ધર્મકૂળનો કે જે સ્વામિનારાયણ ભગવાનને નવું મંદિર બનાવ્યા, રઘુવીરજી મહારાજથી રાકેશ પ્રસાદના, અયોધ્યાજી પ્રસાદ મહારાજથી કૌશેન્દ્ર પ્રસાદ મહારાજ, આજ દિન સુધીમાં 2 આચાર્ય મહારાજથી પ્રાણ પ્રતિષ્ઠા થયેલું આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મકૂળનું માત્ર આ એક ટોરડા મંદિર. ઓકે. બરાબર. ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજને ગોપાલ સ્વામીની સાનિધ્યની અંદર અનંત કોટી અહીંયા પડતા પુરાય. બરાબર. આપ મૂર્તિ આગળ આવો તો સરસ આવી જાઓ. તો મિત્રો, આપણે તમે જોવાનું ચાલુ રાખજો. આપણે મૂર્તિના પણ દર્શન કરીએ, મંદિરની ભવ્યતા કેટલી બધી છે એ તમને બતાવીએ. પણ અમદાવાદથી એકદમ નજીક છે આ મંદિર, બરાબર. તો તમે એક દિવસના પોતાના બાળકો સાથે પણ અહીંયા આવી શકો છો અને આ મંદિરની અંદર દર્શન કરી શકો છો. અને ભવ્યતા અને એટલા બધા તમને સારા આશીષ મળશે, સારી શક્તિ મળશે, સારી ઉર્જા મળશે. તો આપણે ચાલુ રાખો જોવાનું. ક્યાંથી આવ્યા બેટા તમે? અમદાવાદથી આવ્યા છીએ.
તો આપણે મંદિરના ગર્ભગૃહમાં આવી ગયા છીએ. ત્યાં આપણને વિસ્તારથી માહિતી આપ. શું નામ આપનું? આપનું નામ? મારું નામ અશ્વિનભાઈ સોની છે, ટોડાનું. હાજી હાજી. અંદર અમે બહુ વર્ષોથી અહીંયા બાપદાદા સેવા કરો સેવા કરો. અહીંયા ટોડા રહીએ છીએ. ઓકે. બરાબર. ત્યાર પછી જે આ જે ગોપાલલાલજી ખરા ને એ આવું નવેસર થયો. હા હા ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ બહુ જૂની મૂર્તિ, બરાબર. 700-750ની આસપાસનો એનો દાયકો બતાવે છે. અને એ ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજમાં જે બાજુમાં જે ગોપાલલાલજી એટલે નાની કહેવાય, હા, અને બાજુમાં જે જાંબુવંતીજી છે, હા બરાબર. શ્રી કૃષ્ણ ભગવાને સાવંતિક મણિ માટે જાંબુવંત જોડે યુદ્ધ કરેલું ને, હા હા 18 દિવસ સુધી ચાલ્યું. મણિ હાથે જાંબુવંતીજી લાયેલા એનો જે અંશ છે ને એ આ રાધાજી છે. ઓકે. અને કળશવાળા રાધાજી જે છે એક ભાગવતની અંદર ઉલ્લેખ છે. કળશવાળા રાધાજી કૃષ્ણ ભગવાનના બહુ પ્રિય હતા, એવો આ ગોપાલલાલજીનો ઉલ્લેખ છે. ઓકે. જ્યારે મૂર્તિની સ્થાપના થઈ એ વખતે ઠાકોરજીનો થાળ રહી ગયેલો. ઓકે. જે વ્હાઈટ મૂર્તિ છે ને હરિકૃષ્ણ હા, હા. મહારાજની, એ વખતે ઠાકોરજીનો થાળ રહી ગયેલો. એટલે યોગી સ્વામીના હસ્તક, ગોપાલ સ્વામીના સ્વરૂપની અંદર યોગી સ્વામીના હસ્તક આ રાધાકૃષ્ણ દેવે શેર સવા શેર દૂધ પીધેલું છે, એ આ મૂર્તિ છે. બરાબર. એટલે રામ શ્યામ અને ઘનશ્યામ કે જે જાંબુવંતીજી જાંબુવંત હતા રામ ભગવાન વખત, શ્યામ એટલે કૃષ્ણ અને ઘનશ્યામ એટલે હરિકૃષ્ણ મહારાજ. એવી આ ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ અને ગોપાળાનંદ સ્વામીની સાનિધ્યની અંદર ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યની અંદર અનંત કોટે અહીંયા પરચા પુરાય છે. એવી ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ અને ગોપાલ સ્વામીની સાનિધ્યની અંદર અહીંયા અનંત કોટી પરચા પુરાય છે. એવું બીજું એક સ્થાન છે કે જે સ્વામિનારાયણ મંદિરના બાજુમાં આપણા ગોપાલ સ્વામીનું ઘર કે જે અત્યારે હાલ હવેલી બનાવેલી છે. બરાબર. એ હવેલીની અંદર જે આપણે જે ચિઠ્ઠીઓ લખાય, હા હા જે ચિઠ્ઠીનું મહત્ત્વ એવું છે કે અહીંયા જે કહેવાય કે બહુ પરચાઓ પુરાય છે, બહુ પરચાઓ. અનુપઈ ઈડર દેશે ધન્ય ધન્ય ટોડલા ગામ. આ દુનિયા જગતની અંદર અનુપની કોઈ ઉપમા નથી. કહેવાય કે તુલસી જેવો છોડ નથી, શ્રીફળ જેવું ફળ નથી, હિમાલય જેવો પર્વત નથી, ગંગા જેવી નદી નથી, પીપળા જેવું કોઈ વૃક્ષ નથી. અને 12 સખા શામળિયા ભગવાન અને 22 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન જોડે લીલા કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી જેવા કોઈ સંત નથી. સંતો બહુ મોટા થઈ એવા ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ અને જન્મભૂમિ જે ગોપાળાનંદ સ્વામીની સાનિધ્યની અંદર અહીંયા વર્તમાન યુગના પણ પરચા અહીંયા નોંધાય છે. એ તમને સ્થાન ઉપર જે તે સ્થાન ઉપર આપણે જઈએ એ સ્થાન ઉપર આપણે તમને ચર્ચા કરીએ. ઓકે. પછી આ જે મંદિરની જે એકદમ કારીગરી છે, એકદમ બહુ સારામાં સારું અહીંયા નકશીકામ કરેલું છે. હા, અહીંયા જેને પણ ગોળ ચડાવવાનો હોય ત્યાં ગોળની પ્રસાદ પણ ગોળની અહીંયાથી માનતા મનાય છે. ગોળની, હા, એ પણ અહીંયાથી આપવામાં આવે છે. ત્યાં આપણે ત્યાં રસોઈ છે તો રસોઈમાં પણ ઓટો મારી લઈએ કે ભાઈ રસોઈમાં અત્યારે હા, હા. કેવી અને કેવી પ્રસાદ આપવામાં આવે છે ત્યાં. તો મિત્રો અત્યારે આપણે ટોડા ગામમાં છીએ, સ્વામી ગોપાળાનંદ સ્વામીના ત્યાં. એમનો અત્યારે પણ હાજરા હજુર પરચો છે એમનો અત્યારે. તો અહીંયા ભક્તો બધા આવેલા છે, ભક્તો પ્રસાદ લે છે. પ્રસાદમાં પણ એકદમ હા પ્રસાદમાં પણ બહુ સારું ઉત્તમ ઘર જેવું જ પ્રસાદ આપવામાં આવે છે. જય સ્વામિનારાયણ. તો આપણે જોઈએ પ્રસાદની અંદર, પ્રસાદની અંદર જય સ્વામિનારાયણ મીઠાઈ છે, ગાંઠિયા છે. જય સ્વામિનારાયણ. આ ભગત અમારા બહુ જૂના છે. ઓકે. આ ભગત બે અમારા જીગરભાઈ ઓકે. જિગ્નેશભાઈ. કયા ગામ? તમારું આખું નામ બોલો. કયું ગામ? જગદીશચંદ્ર કેશવલાલ. શું નામ? જગદીશચંદ્ર કેશવલાલ. કેટલા વર્ષથી અહીંયા સેવામાં આવો છો? હવે 1.5 વર્ષ થઈ ગયા. 1.5 વર્ષ થઈ ગયું ને? બરાબર. હા, ઓકે. સબ્જી છે, દાળ છે, છાશ છે. શું નામ સાહેબ આપનું? જિગ્નેશભાઈ. જય સ્વામિનારાયણ. તો અહીંયા બહુ સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ છે અહીંયા આ ભાઈ રસોડાનું મેનેજમેન્ટ પોતે રસોઈ બનાવું છું. હા. જમવાનું. એમનું નામ રતિભાઈ. રતિભાઈ છે.
રજનીભાઈ રજનીભાઈ આ રસોડાનું રસોડ તમે આજ સુધી રસોડાની અંદર આટલી ચોખ્ખાઈ ક્યારેય જોઈ નહીં હોય, એકદમ કલ્પના જ ના થઈ શકે. અહીંયા અલૌકિક આ રસોડું છે, આ વજન કાંટો છે અને ગોપાળાનંદ બાપુની અહીંયા છબી રાખેલી છે અને એકદમ ચોખ્ખું રસોડું, એકદમ આધુનિક રસોડું છે. તો મિત્રો તમે સાળંગપુર જતા હોય તો કોઈક એક દિવસ તમે અહીંયા થોડા આવી શકો છો. ભિલોડાથી 7 થી 8 કિલોમીટર દૂર છે, કંઈ દૂર છે નહીં. ઈડરથી પણ નજીક થાય છે. અહીંયા લઈ લેશો. હવે આપણા હવેલીની અંદર જઈએ. આપણે અત્યારે ગોપાળાનંદ સ્વામીની હવેલીમાં જઈએ છીએ. ત્યાં પણ આપણે જોઈએ, થોડું જાણીએ અને તમારા સુધી દરેક વસ્તુ આપણે પહોંચાડીએ. અત્યારે આપણે મંદિરના જે મેન કાર્યાલય છે ત્યાં આપણે આવી ગયા છીએ. તો આ સ્વામીનું બિરાજવા માટેનું છે અને અહીંયા ભાઈશ્રી બધું મંદિરનું જે વહીવટ કરે. શું નામ ભાઈ આપનું? ઓકે. તો અહીંયા આપણા યાત્રિકો આવી, મહેમાનો આવી અને ભક્તો આવી, એમના માટે શું શું વ્યવસ્થા હશે અહીંયા? અહીંયા ઉતારા છે, જમવાની વ્યવસ્થા છે, એમને રોકાવા માટે બધું. ઓકે. અને આખું મંદિર સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અહીંયા ફોટાથી હવે અમે તમને બતાવીએ બાપુની જે જન્મભૂમિ ખરી, જે હવેલી કહેવાય, એ અમે તમને મુલાકાત કરાવીએ. બીજા સ્થળો પર જવાનું છે? ના, બસ હે, આવી ગયું. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગોપાળાનંદ સ્વામીની જે હવેલી ખરી, જે એમનું ઘર જન્મસ્થળ, ત્યાં આપણે આવી ગયા છીએ. ત્યાં દર્શન કરાવી દઈએ તમને. હું કહું એમ કરો ને, વિડીયો ઉતારું છું કહું. તો આ જગ્યા વિશે થોડું મને જણાવો તમે. જો પાસ ઉતાર દઈએ એમના. એમ તાર નામ પૂછે જવાબ આપે. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેટલા વર્ષથી તમારા? મને 70 જેવા થઈ 70 જેવું છે. કેટલા વર્ષથી સેવા કરો છો અહીંયા? આ તો સેવા તો બાબજી આવીએ એટલે 7-8 વર્ષ થઈ ગયો. હા હા. આ કોઠી છે એ વખતની ને? હો કોઠી ગોળી છે. આ કોઠી છે. 1837 ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાનનો કૌશલ્ય જે છપૈયા ધામની અંદર પ્રાગટ્ય થયું ને, હા હા. એ વખતે 3 વર્ષની ઉંમર કહેવાય છે ગોપાળાનંદ સ્વામીની. હા. લોબો હાથ કરી કોઠીની અંદરથી ગોળ કાઢી, આ છે સરનારેશ્વર. કોઠીની અંદરથી ગોળ કાઢી બાળકોને પ્રસાદી વેચી ને, હા, હા. એ પ્રસાદીની કોઠી છે. બરાબર. અત્યારે હાલ કેટલા 400 વર્ષ પહેલાની હાલ પણ મોજૂદ છે કોઠી. બરાબર. 400 વર્ષ જૂની કોઠી છે. 400 વર્ષ જૂની ઉપર બરાબર. એવું કેવું થાય છે. અહીંયા શામળીયા ભગવાન રમવા માટે આવતા. જો અંદર બધા તમે બધા અંદર બધા આ જે ગળી કહેવાય છે, અહીંયા ભગવાન દ્વારકાધીશ પોતે શામળિયા ભગવાન અહીંયા ગોપાળાનંદ સ્વામી સાથે રમવા આવતા હતા, એવી એની માન્યતા છે. તો આપણે પણ જાણીએ એમના સાથે કે ભાઈ અહીંયા કેવી છે માન્યતા. બરાબર. આ દિવ્ય ભૂમિ છે. અહીંયા શામળિયા ભગવાન રમવા માટે આવતા ને, ઘરેણા ભૂલી ગયા, પૂજારી પર ચોરીને આક્ષેપ મુકાયો, સામ્રાજ્ય ભગવાન પર આકાશવાણી કરી. કારભારી ટોળામાં નેના પટે બાકાત્રો વળતી વખતે એમના હાથમાં ઘરેણા આવ્યા. એનું પોટલું વાળી શણગાર આરતી પહેલાં પહોંચાડ્યા. ભગવાનનો શણગાર થયો, આરતીથી આ મંદિરનો સ્ટેમ્પ કરવાનો બોલો છે, એવું કેવું થાય છે. અને અહીંયાથી જેટલા બધા દર્શન કરવામાં આવશે
તો આ શામળીય ભગવાન ગોપાલ સ્વામી જે જગ્યાએ રમતા એ જગ્યાએ બધા હરિભક્તો અહીંયા દર્શનનો લાવો લઈશું જે આપણા હાલ મોજૂદ છે અને એમનો પરિચય લઈ લો. તમે પૂછો ક્યાંથી ક્યાંથી આવ્યા તમે? અમે સુરતથી આવ્યા સુરતથી આવ્યા છો ને દર્શન કરવા માટે? આવો ચલો આપણે હવે ભેટી બહારના દર્શન કરીએ. પછી આજે કોક અહીંયા આપણો હા આ કષ્ટભંજન દેવ હનુમાન દાદાની જે ગોપાળાનંદ સ્વામીએ સ્થાપના કરી ને સારંગપુરની અંદર હા. જે ગોપાળાનંદ સ્વામી પધરાયેલા કષ્ટભંજન દેવ આસો સુદ પોચમના દિવસે 1905ની અંદર એ હનુમાન દાદાની સ્થાપના કરી એ કષ્ટભંજન દેવ. પછી આ સ્વામિનારાયણ ભગવાન એ સહજાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામીની સ્મૃતિ આષ્ટાંગી મૂર્તિ છે ગોપાળાનંદ સ્વામીની કે જે અત્યારે હાલ મંદિરની અંદર આપણે મોજૂદ મૂર્તિના આપણે દર્શન કર્યા અને જે પેલું કર્યું એ ખાસ છે. પછી આ વાસણ અહીંયા મંદિરની અંદર એક ખાસ મહંત સ્વામીને આપણે હું તમને આપું લઈ લો. હા બોલો બોલો તો. મહંત સ્વામીને જે આપણે અહીંયા 1.5 વર્ષ પૂણા 2 વર્ષથી અહીંયા આપણે બદલે થઈને અહીંયા પધાર્યા છે અને ત્યાર પછી ઘરે ઘરે સભાઓ લગભગ 17 થી 18 ઘરે સભાઓ ચાલુ થઈ ગઈ છે. 11ના દિવસે સભાઓ કરે છે. આ જે વાસણ છે, સ્વામીજી અમારા કથા કરતા છે બરાબર. સત્સંગ ભજન કીર્તનની અંદર એમનો બહુ પ્રેમ ભાવ છે અને અહીંયા સત્સંગ ભજન કીર્તન આવું થોડુંક પહેલા કરતા અત્યારે હાલ વધી ગયું છે અને બહુ સરસ ચાલે. આ વાસણ વિશે આ વાસણને જે પ્રસાદીના વાસણ છે ને એ અહીંયા છે. પ્રસાદીના એટલે હા પ્રસાદીને ગોપાળાનંદ સ્વામી વખતનો જે કહેવાય ને એ વખતે જૂના વાસણ છે ને બધા? વાસણ એવું કહેવાય. પછી આ જે રસોડાનો ભાગ હતો પાછળના ભાગ ઉપર ઓકે એ આ રસોડું છે અને માલલા વોશમાં દોરિયા આ બધું છે એ બધું જૂનું છે પ્રસાદીનું બરાબર. બરોબર. આ બધા ગોખ જે આપણે જૂના કહેવાય ને આ શ્રી હરિની પૂજા કરતા અહીંયા આવો. આ ગોપાળાનંદ સ્વામી શ્રી હરિની પૂજા કરતા બડોલીના એક ગરીબ બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણને ત્યાં બાળકનો જન્મ થયેલો. બાળક જન્મજાથી બેરામૂંગા હતા એટલે ખુશાલ ભટ્ટના ઘરે લઈને આવે. ખુશાલ ભટ્ટે માથા પર હાથ મળ્યા. એ બ્રાહ્મણને 4 વેદોનું જ્ઞાન થયું. ભારત દેશના મોટા પંડિત બનાવ્યા. 1878માં નરનારાયણ દેવની સ્થાપના થઈ. સ્વામિનારાયણ ભગવાને એ ગૌરીશંકર ભટ્ટને બોલાવ્યા મૂર્તિ પ્રતિષ્ઠા માટે. ગોપાળાનંદ સ્વામીનું સાચું નામ શું છે? જેમનું જે ગોપાળાનંદ સ્વામીનું સાચું નામ ખુશાલ ભટ્ટ છે. ખુશાલ ભટ્ટ છે પણ ભટ્ટ કેમ કહેવામાં આવ્યા કે ખુશાલ ભટ્ટે મોડેટીની અંદર ભોળાનાથ શુક્લનાથનું ભણતા ઓકે અને વ્યાકરણ કેશવની પદવી પ્રાપ્ત કરી. વેદ વ્યાકરણ સમાસની પરીક્ષા આપી અને એ ઉત્તીર્ણ બન્યા. એટલે એમાં આપણે નહીં કહેતા કે શિક્ષક સાહેબ ટીચર માસ્ટર સર શબ્દ વાપરીએ. પહેલાં 200 વર્ષ પહેલાં ભટ્ટજીને મહેતાજી તરીકે ઓળખતા. એટલે સ્વામિનારાયણ ભગવાને ખુશાલ ભટ્ટનું ભટ્ટજીનું બિરુદ આપેલું છે. મૂળ તો ઠાકર પરિવારના અવદિત્ય બ્રાહ્મણ હતા. એટલે એમના પેઢીના અંશમાં કે અનુપમબાના પિતાજી ખુશાલ ભટ્ટ અને એમના પિતાજી મોતીરામ ઠાકર, રામેશ્વર ઠાકર, ઠોબન ઠાકર, મેઘ ઠાકર અને શ્યામ ઠાકર. એટલે આ એમની પરંપરા છે. એની અંદર કાકાનો અંશ હતો. કાકા દંતરામ ઠાકર, ઈશ્વર ઠાકર, વલ્લભ ઠાકર, રવિશંકર વેદ છેલ્લી પેઢી. એમને 3 દીકરીઓ હતા. શું નામ કાકા તમારું? મારું નામ અશ્વિનભાઈ સોની ટોડા. જય સ્વામિનારાયણ. 89 80 71 47 07. ઓકે જય મારા સ્વામિનારાયણ. બાબા નંબર તો આપે ઓકે. ને. જે જગ્યાએ અનુષ્ઠાન થયું છે, અનુષ્ઠાન થાય છે, ત્યાંનો પણ આપણે વિડીયો લઈ લઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાન ઉપર જે ગોપાળાનંદ સ્વામીએ લખેલો અનુષ્ઠાન બીજ મંત્ર છે ને એના અનુષ્ઠાન 2 ભૂદેવ મહારાજ અહીંયા કરી રહ્યા છે. અહીંયા સરસ નિયમ પ્રમાણે જેમ ઠાકોરજી પોઢન ઠાકોરજી જાગે એ રીતે સેવા પૂજા ગોપાલ શંકરની અંદર સેવા થાય